ભાજપ અધ્યક્ષ નીતિન નવીને કેન્દ્રીય પદાધિકારીઓ સાથે યોજી મહત્વપૂર્ણ બેઠક। દેશભરમાંથી પ્રદેશ અધ્યક્ષોને અપાયું આમંત્રણ। રાજ્યની ટીમોએ પણ લીધો ભાગ। પ્રધાનમંત્રી મોદીએ સ્પેસ સ્ટાર્ટઅપ ક્ષેત્રના સીઈઓ સાથે સાધ્યો સંવાદ। અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતને વિશ્વના સૌથી મોટા કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર મૂક્યો ભાર। દેશભરમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી। પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ। રાજ્યના વિવિધ સ્થળોએ સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન। અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની પ્રગતિને વૈશ્વિક નેતૃત્વ સુધી લઈ જવા માટે સંશોધન, સહયોગ અને યુવા શક્તિ મહત્વપૂર્ણ। અંતરિક્ષ ક્ષેત્રને લગતા પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું સંબોધન। ભારતની સ્પેસ ઇકોનોમી $44 અબજ સુધી પહોંચવાની વ્યક્ત કરી સંભાવના। ગાંધીનગર ખાતે યોજાઈ ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા। 2025-26માં નોંધાયું ઐતિહાસિક સૌથી વધુ 11,479 કરોડનું ટર્નઓવર। ખેડૂતોને 20% ડિવિડન્ડ આપવાની કરાઈ ભલામણ, તો ખાતર વિતરણમાં પણ હાંસલ કરી મોટી સિદ્ધિ। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા શખ્સો સામે રાજકોટ રેન્જની મહત્વની કાર્યવાહી। 6 સ્થળોએ રેડ કરી શંકાસ્પદ જથ્થો કર્યો જપ્ત। 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 125 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર સહિતનો જથ્થાનો કર્યો નાશ। ભાવનગર નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને થયો 13। આજે વધુ 2 લોકોના મોત, હજુ 4 લોકો સારવાર હેઠળ, એકની હાલત અત્યંત ગંભીર। દારૂકાંડને પગલે રાજ્યની તમામ સરહદો પર સઘન પોલીસ ચેકિંગ। બંગાળની ખાડીમાં ડૂબ્યું પનામા ફ્લેગવાળું જહાજ MV ઓશિયન વિનર। 24 લોકો હતા સવાર। કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા ઓપરેશન ચાલુ, 2 લોકોનો સુરક્ષિત બચાવ। ઈરાને પાડોશી દેશોને પોતાના વિરુદ્ધ અમેરિકાના આર્થિક અભિયાનમાં ભાગ ન લેવા આપી ચેતવણી। હોર્મુઝ જળમાર્ગ મુદ્દે ઈરાનનું નિવેદન, કહ્યું અમેરિકા પોતાના વલણમાં કરે ફેરબદલ તો જ હોર્મુઝ જળમાર્ગ ખુલવો શક્ય। કોલંબો ખાતે યજમાન શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ટોસ જીતી 3 વિકેટે 231 રન સાથે ભારતનો મજબૂત પ્રારંભ। દેવદત્ત પડ્ડીકલ 85 રન સાથે રમતમાં, ગિલ અડધી સદી ફટકારી આઉટ।